સજ્જનતાને પાત્ર કહેવાય સાહેબ. અમારો શંકરદાસ બાપુ મારા ગુરુ મહારાજ કહેતા તો જે સજ્જનતાને પાત્ર છે સાહેબ. તો સાહેબ આવા સંતોના સાનિધ્યમાં રહીશું તો જ જીવનની અંદર આપણને કંઈક મળશે. કારણ કે આપણે મનુષ્ય અવતાર લઈને આવ્યા છે તો મનુષ્ય અવતારનો મર્મ જાણવો પડશે. કારણ કે સંતોએ બહુ ઘણું બધું કીધું છે. અંબારામ સાહેબે તો ત્યાં સુધી કીધું છે કે આટલો સંદેશો મારા સદગુરુને કહેજો, સેવકના રુદિયામાં રહેજો. અને એને તો ત્યાં સુધી પૂછી લીધું કે આ કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે, એની ઓળખ સાહેબ આ સંતો જ આપશે. બાકી કોઈ આવા આપણા જેવા ભજનની અંદર તમને ખબર નહીં પડે. કારણ કે ભજનની અંદર તો જો ખબર પડી જાય ને સાહેબ તો બેડો પાર થઈ જાય. ખાય બહુ સરસ મજાનું કીધું છે કે આધી સાખી સર કટે પૂરણ કહાલે જાય. આધી સાખી ભજનની વાત થઈ સાહેબ, સાખીની વાત છે. આધી સાખી સર કટે પૂરણ કહાલે જાય, પણ રત્તી ભર જો દિલ ભીતર ઉતરે તો અમરા પર લઈ જાય સાહેબ. પણ આપણામાં તો ઉતરતું જ નથી સાહેબ. પછી ક્યાં આપણને આગળ તો સંતો જો સીધી સાદી અને સરળ ભાષાની અંદર જો આપણને સમજાવતા હોય તો ખરેખર સંતોના જે કંઈક સાનિધ્યમાં રહીને એમના મુખારવિંદથી પડેલા શબ્દો મોતી રૂપી હોય ને તો હંસ બનીને ચણી લેજો. કારણ કે હંસ બનીને જો ચણી લેશો તો જીવનની અંદર કંઈક ને કંઈક જગ્યા પર તમને કામ લાગશે. વધારે જાજુ ન કે